આજે આપણે ગુજરાતના વિસાવદર મત વિસ્તારની ઊંડાણપૂર્વક વાત કરીશું. આ કોઈ સત્તાની રમતનું વિશ્લેષણ નથી, પણ શાસનના વિજ્ઞાનને સમજવાનો એક પ્રયાસ છે. આપણે જોઈશું કે કેવી રીતે ડેટા પર આધારિત એક સ્પષ્ટ રણનીતિ રાજકીય પુનરુત્થાન માટે એક મજબૂત પાયો બની શકે છે. તો ચાલો શરૂ કરીએ. આ સફરમાં આપણે 6 મુખ્ય પડાવ પર રોકાઈશું. પહેલા, રાજકીય રણભૂમિને સમજીશું. પછી 2022ના પરિણામોના આંકડા શું કહે છે એ જાણીશું. જમીન પર લોકોનો અવાજ સાંભળીશું. એના આધારે એક 4 તરફી રણનીતિ જોઈશું. 90 દિવસનો એક્શન પ્લાન અને છેલ્લે શાસન સુધી પહોંચવાનો સાચો રસ્તો કયો છે એના પર વાત કરીશું. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, રાજકીય રણભૂમિ. ચાલો સમજીએ કે આ વિસ્તારની જમીન અને અહીંના લોકોની અસલી ઓળખ શું છે. વિસાવદર, જે જૂનાગઢ જિલ્લામાં આવેલો છે, એ મૂળભૂત રીતે એક ગ્રામીણ અને ખેતીપ્રધાન વિસ્તાર છે. અહીંના લોકો માટે રાજકીય વાતાવરણ એટલું જ મહત્વનું છે જેટલું એમના પાક માટે ચોમાસું. એમની રોજીરોટી, એમનું ભવિષ્ય બધું જ આ માટી સાથે જોડાયેલું છે. જો આપણે અહીંના સામાજિક તાણાવાણાને જોઈએ તો મુખ્યત્વે 2 મોટા સમુદાયોનું પ્રભુત્વ છે, પાટીદાર અને કોળી. એ સિવાય રાજપૂત અને અનુસૂચિત જાતિના લોકોની પણ સારી એવી વસ્તી છે. હવે દરેક સમુદાયની પોતાની આર્થિક જરૂરિયાતો છે, પોતાની આકાંક્ષાઓ છે. આ સમજ્યા વગર કોઈ રાજકીય સમીકરણ બની જ ન શકે. તો સવાલ એ છે કે જમીન પર લોકોના મનમાં શું ચાલી રહ્યું છે? મુખ્ય મુદ્દાઓ કયા છે? પાક નિષ્ફળ જવો અને માથે દેવાનો બોજ વધવો, યુવાનોમાં બેરોજગારી અને એના લીધે મજબૂરીમાં શહેરો તરફ જવું, અને રોજબરોજની ચીજવસ્તુઓથી લઈને ખાતરના વધતા જતા ભાવો. આ બધી આર્થિક મુશ્કેલીઓ જ છે જે રાજકીય વિચારોને દિશા આપે છે. હવે વાત કરીએ બીજા ભાગની, 2022ના પરિણામનું ડીકોડિંગ. ચાલો હવે નક્કર આંકડાઓ પર આવીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં રાજકીય ભૂકંપ ખરેખર આવ્યો કેવી રીતે. જરા આ આંકડા પર ધ્યાન આપો. ફક્ત 6528 મત. હા, 2022માં હાર અને જીત વચ્ચેનું અંતર બસ આટલું જ હતું. આનો સીધો અર્થ એ છે કે જીત અશક્ય નહોતી, બલકે ગણિતની દ્રષ્ટિએ પહોંચમાં જ હતી. પણ રણનીતિમાં ક્યાંક મોટી ભૂલ થઈ ગઈ. 2022ના પરિણામોએ બધાને ચોંકાવી દીધા હતા. એએપીને મળ્યા 45.2% મત, બીજેપીને 40.4% અને આઈએનસીને માત્ર 11.6%. આ આંકડા ચીસો પાડીને કહી રહ્યા છે કે આઈએનસીના પરંપરાગત મતો તૂટી ગયા અને શાસન વિરોધી મત એક ત્રીજા પક્ષ તરફ વળી ગયા. હવે આમાં જે ખરી રમત છે ને એ સમજીએ. જો તમે આઈએનસી અને એએપીના મત ભેગા કરો તો શું થાય? લગભગ 57%. આનો મતલબ એ છે કે મોટાભાગના મતદારો શાસક પક્ષની વિરુદ્ધમાં હતા. પણ આ મત એક જગ્યાએ એકઠા થવાને બદલે વહેંચાઈ ગયા, અને પરિણામનું મુખ્ય કારણ આ જ હતું. ચાલો હવે થોડો ઇતિહાસ જોઈએ. વિસાવદરના મતદારોની વફાદારી ક્યારેય સ્થિર નથી રહી. 2017માં આઈએનસી 54%થી પણ વધુ મતો સાથે ખૂબ મજબૂત સ્થિતિમાં હતું. પણ 2022 આવતા માત્ર મત જ ન વહેંચાયા, પણ મતદાનની ટકાવારીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. આ આંકડા મતદારોના બદલાતા મિજાજને સ્પષ્ટપણે બતાવે છે. વિભાગ 3, જમીનનો અવાજ. આંકડા તો આપણે જોયા, પણ આ આંકડા પાછળની કહાણી શું છે? આવું કેમ થયું? હવે આપણે એ પ્રણાલીગત નિષ્ફળતાઓને સમજીશું જેના કારણે 2022નું આ પરિણામ આવ્યું. વરસાદ પણ નિષ્ફળ ગયો અને વચનો પણ. આ એક વાક્ય ખેડૂતોની ઊંડી વેદના અને તૂટેલા વિશ્વાસનો આખો સાર કહી દે છે. આ માત્ર એક અવતરણ નથી, પણ જમીની હકીકતનો સચોટ પડઘો છે. તો હારના કારણોને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું, 2017માં જે પાટીદાર અને કોળી સમુદાયોનું વિજેતા ગઠબંધન હતું એને સાચવી રાખવામાં નિષ્ફળતા મળી. બીજું, એક રાજકીય શૂન્યાવકાશ ઊભો થયો જેણે ત્રીજા પક્ષને મત તોડવાની જગ્યા આપી દીધી. અને ત્રીજું, જમીન પરનું સંગઠન માળખું ખૂબ જ નબળું અને કાટ ખાઈ ગયેલું હતું. અને આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના લોકતાંત્રિક મૂલ્ય પર લાવીને ઊભી રાખે છે, જવાબદાર જાહેરવાણી. આનો અર્થ છે કે આપણી વાત તથ્યો પર આધારિત હોવી જોઈએ, લોકોની પીડા પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ, અને એનો હેતુ ભાગલા પાડવાનો નહીં પણ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હોવો જોઈએ.
રાજકીય વ્યવસ્થાની જવાબદારી છે કે તે લોકોનો અવાજ ગૌરવ સાથે સાંભળે અને હેતુપૂર્વક બોલે. વિભાગ 4 ચતુર્મુખી રણનીતિ. તો સમસ્યા તો આપણે સમજી લીધી. હવે વાત કરીએ ઉકેલની. રાજકીય વાપસી માટે એક મજબૂત અને ચારે બાજુથી વિચારેલી રણનીતિની રૂપરેખા જોઈએ. આને અમે કહીએ છીએ ચતુર્મુખ સિદ્ધાંત, જેના 4 મજબૂત પાયા છે. પહેલો, ચૂંટણીલક્ષી એટલે કે મતનું ગણિત. બીજો, સંગઠનાત્મક એટલે કે જમીન પરની તાકાત. ત્રીજો, કથાત્મક એટલે કે લોકો સાથે જોડતી સાચી વાત. અને ચોથો, સંસાધન એટલે કે અભિયાન ચલાવવા માટેની વ્યવસ્થા. કોઈ પણ અભિયાન ત્યારે જ સફળ થાય જ્યારે આ ચારે પાયા મજબૂત હોય. પહેલો પાયો છે ચૂંટણીનું ગણિત. અહીં લક્ષ્ય એકદમ સાફ છે. નવા મતદારો નથી શોધવાના, પણ જે 57% બિનભાજપ મત વિખરાઈ ગયા હતા એમને ફરી એક કરવાના છે. પાટીદાર અને કોળી સમુદાયોની જરૂરિયાતોને સમજીને આ વિભાજિત બહુમતીને ફરીથી જોડવાની છે. બીજો પાયો, સંગઠનની તાકાત. આ કોઈ ગ્લેમરવાળું કામ નથી. આ તો ગામડે ગામડે બૂથ સ્તરે જઈને મહેનત કરવાનું કામ છે. કાર્યકરોને તાલીમ આપવી, સ્થાનિક નેતાઓને શક્તિ આપવી અને ઘરે ઘરે જઈને શિસ્તબદ્ધ રીતે લોકોનો સંપર્ક કરવો. આ કામ ભલે અઘરું હોય, પણ એની અસર લાંબી ચાલે છે. ત્રીજો અને ખૂબ જ અગત્યનો પાયો છે એક સાચી વાત, એક સાચી કહાણી. વાતચીતનો મુદ્દો જ બદલી નાખવાનો છે. રાષ્ટ્રીય સ્તરના ઘોંઘાટને બાજુ પર મૂકીને સ્થાનિક વાસ્તવિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ખેડૂતો અને મજૂરોના હકની વાત કરવી. એમએસપી, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સ્થાનિક વાર્તાઓ દ્વારા લોકો સાથે સીધું જોડાણ બનાવવું. વિભાગ 5 90 દિવસનું કાઉન્ટડાઉન. ઠીક છે, રણનીતિ તો બની ગઈ, પણ એને જમીન પર ઉતારવી કઈ રીતે? એના માટે છે એક નક્કર, સમય આધારિત કાર્યયોજના. તો આ પ્લાન કેવી રીતે કામ કરશે? ચાલો જોઈએ. ચૂંટણીના 90 દિવસ પહેલાં એક વિજય સમિતિ બનાવો અને લોકોનો સંપર્ક શરૂ કરો. 60 દિવસ પહેલાં નાની નાની રેલીઓ અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કેમ્પ શરૂ કરો. 30 દિવસ પહેલાં જે વિસ્તારોમાં મત વહેંચાયેલા છે ત્યાં ઘરે ઘરે જઈને સઘન સંપર્ક કરો. અને છેલ્લા 10 દિવસમાં મોટા નેતાઓની મુલાકાતો ગોઠવો અને મતદાનના દિવસે લોકોને બહાર કાઢવા માટેનું અભિયાન ચલાવો. અને હવે આપણો છેલ્લો પણ સૌથી મહત્વનો વિભાગ, સુશાસનનો માર્ગ. કારણ કે ચૂંટણી જીતવી એ તો માત્ર શરૂઆત છે. અસલી કામ તો લોકોનો વિશ્વાસ જીતવાનું છે. અહીં એક વાત સમજવા જેવી છે. રાજકીય માહોલ ભલે ગમે તે હોય, પણ આર્થિક માહોલ લોકોની તકલીફોથી ભરેલો છે. ખેડૂતોની પીડા, બેરોજગારી, મોંઘવારી. આ આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજકીય પડકારને શાસન કરવાની એક મોટી તકમાં ફેરવી શકાય છે. અને છેલ્લે, આજના આ કનેક્ટેડ યુગમાં એક વાત ક્યારેય ન ભૂલવી જોઈએ: ડિજિટલ વિશ્વાસ અને પ્રાઇવસી. જ્યારે તમે વોટ્સએપ જેવા સાધનોનો ઉપયોગ કરો, ત્યારે મતદારો સાથેનો દરેક સંવાદ ભારતના કાયદા મુજબ એમની ગોપનીયતા અને સંમતિના આદરના પાયા પર જ થવો જોઈએ. લાંબા ગાળે વિશ્વાસ કમાવાનો આ જ સાચો રસ્તો છે.